ગાંધીધામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે 2 દિવસીય કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામનો ભવ્ય પ્રારંભ થયો છે। કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં આવેલી 432 કંપનીઓ દ્વારા સરકાર સાથે 334 MOU કરવામાં આવ્યા છે, જેમાં કુલ 8,500 કરોડ રૂપિયાનું રોકાણ થવાની જાહેરાત કરાઈ છે। આ રોકાણથી કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે। આ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ અને કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્સ અને ગ્રીન એનર્જી જેવા મહત્વના ક્ષેત્રોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। સાથે જ 60થી વધુ એક્ઝિબિશન સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। કચ્છની અંદર પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તારમાં રાજાશાહી વખતથી ભાવસીજ જનરલ હોસ્પિટલ હસ્તક ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું। વર્ષો સુધી કાર્યરત રહ્યા બાદ છેલ્લા 2 વર્ષથી આ ડિસ્પેન્સરી બંધ કરી દેવાઈ છે, જેને લઈને આસપાસના માણિક ચોક, વાણિયાવાડ, સલાટવાડ સહિતના વિસ્તારના હજારો લોકો માટે આ ડિસ્પેન્સરી સેન્ટર આશીર્વાદરૂપ હતી। સ્થાનિકોએ નાની મોટી બીમારી હોય કે અન્ય કોઈ સમસ્યા મિનિટોની અંદર સારવાર કરાવી જતા રહેતા હતા, પરંતુ હવે છેલ્લા 2 વર્ષથી ડિસ્પેન્સરી સેન્ટર બંધ થતા સ્થાનિકોએ ભાવસિંહજી હોસ્પિટલ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે। ત્યારે આ ડિસ્પેન્સરી સેન્ટરનું નવું બાંધકામ કરી કાર્યરત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ચાલુ થાય, આજુબાજુના લોકોને તાત્કાલિક સુવિધા મળે એવી મારી વિનંતી છે। જે તે વસ્તુ છે એ સરકારશ્રીએ નક્કી કરેલ હોય તો અત્યારે એટલે જ આ ફાઇલ ત્યાં સરકારશ્રી પાસે UPHC અને ડિસ્પેન્સરી બંનેની ત્યાં સરકારના હાથમાં હોય અને એ જે પણને મંજૂરી આપશે તેનું બાંધકામ સ્વતરે સ્ટાર્ટ કરવામાં આવશે। ડાંગના અંતરિયાળ વિસ્તાર મોટા માળુંગા ગામના ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા આદિવાસી યુવાન જિગ્નેશ ભોએ પરંપરાગત ખેતી સાથે આધુનિક ખેતીનો નવો માર્ગ અપનાવી સફળતા હાંસલ કરી છે। જિગ્નેશે આજે 2 એકરમાં 40,000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું છે। છેલ્લા 4-5 વર્ષથી તેઓ સ્ટ્રોબેરી, ટામેટા અને સફેદ મૂસળીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેમાંથી 20 થી 25 લાખ રૂપિયાની આવક થવાની આશા છે। સરકાર દ્વારા છોડ, મલ્ચિંગ પેપર અને ડ્રીપ ઇરિગેશન માટે 75% સુધીની સબસિડી મળતી હોવાથી ખેતી વધુ લાભદાયી બની છે। હું પારંપરિક ખેતી સાથે આધુનિક ખેતી બી કર્યો છું। આધુનિક ખેતીમાં અમે સ્ટ્રોબેરીની ખેતી કર્યા છે। બાગાયત ખાતા તરફથી આ સ્ટ્રોબેરીના ખેતી માટે સ્ટ્રોબેરીના છોડ પાછળ અમને 75%ની સબસિડી અને સ્ટ્રોબેરીના ખેતી માટે વપરાતા મલ્ચિંગ પેપર માટે 75%ની સબસિડી અને આના બોક્સ પેકિંગ માટે 75%ની સબસિડી અને આ ખેતી થકે અમારા ગામવાળાને બી રોજગાર મળતી છે। સ્ટ્રોબેરીની ખેતી કરીએ છીએ, 50 રૂપિયાનો છોડ લાવીએ છીએ ને અમે 4 માસ એની મહેનત મજૂરી કરીને હમણાં ફળ આવી ગયેલો છે, વેચાણ કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ। કસ્ટમર આવે છે અને અહીંયા આવીને લઈ જાય છે। હવે વઘઈ તાલુકાની અંદર એક નવયુવાન ખેડૂત કે જે 10 પાસ છે અને તેણે સ્ટ્રોબેરીના પાકમાં ઝંપલાવ્યું છે। ગત વર્ષે પણ એમણે સ્ટ્રોબેરીનો પાક કરેલો, ખૂબ સફળતા મેળવેલી હતી અને સાથે સાથે આ વર્ષે પણ એમણે ખૂબ સારા પ્રમાણમાં અને